હવે સિંહોને પણ સરનામું મળ્યું છે। ગીરની સરહદે આવેલા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે વનરાજાઓના આંટાફેરા સામાન્ય બની ગયા છે। ખાસ કરીને ઉનાનું આમોદરા ગામ છેલ્લા ઘણા સમયથી સિંહો માટે અનુકૂળ રહેઠાણ બની ગયું હોય તેવું જણાઈ રહ્યું છે। આજે વહેલી સવારે આમોદરાની સીમમાં સિંહની ગર્જનાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। સામાન્ય રીતે શાંત વાતાવરણમાં સિંહની ડણક 3 કિલોમીટરથી વધુ દૂર સુધી સંભળાતી હોય છે। આજે વહેલી સવારે જ્યારે સિંહે ડણક કરી ત્યારે સ્થાનિક સિંહ પ્રેમીઓ લોકેશન ટ્રેક કરીને સિંહના દર્શન કરવા પહોંચી ગયા હતા। સિંહ જ્યારે ડણક આપે છે ત્યારે તે માત્ર અવાજ નથી કરતો, પરંતુ તે વિસ્તારમાં પોતાની સત્તા અને ટેરિટરી પણ સ્થાપિત કરતો હોય છે।